આ બધું ભરાઈ ગયું છે ગાઈસ. વરસાદ સવારનો પડે છે તો એકદમ ફૂલ વરસાદ ચાલુ છે અને ધીરે ધીરે હવે તમારા ઘરમાં પાણી આવવા માંડ્યું. પાણી મને મચ્છી તરતી તરતી આવી છે મોટી દઈ જાડી. સો હે ગાઈસ, જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને વાગે છે હોદના ખબર કેટલા વાગે ખબર? 6:30 ઉપર થવા આવ્યું છે. અમારા અભી આવી ગયું છે. અમારા અભી બીમાર છે પણ 2-3 દિવસથી. તો હવાના વરસાદમાં નાતા નહીં તો અત્યારે વિડીયો બનાવીએ ને તો હવે ટાઈમ મળે તો હવે વરસાદ બતાવીએ તમને. બહુ બધું પાણી ભરાઈ ગયું નહીં જીલું? હા, અમારા દીપાન ઘેરાય બહુ પાણી ભરાઈ ગયું હો નહીં. થોડીક વારમાં જવું દીપાન ઘર બાજુ ઓટો મારવા. તો ગાય અવાર ભોલાભાઈ ઘરમાં પહેરી ગયા હા. ભોલાભાઈ ઘરમાં પાણી પીવાની તૈયારી હ. શું કહેવું ભોલાભાઈ? હા, અલે વરસાદ પડે છે યાર. તો એકચ્યુઅલીમાં જોવા ગાઈસ આટલું બધું પાણી છે. હવે થોડીક વારમાં મારા ઘરમાં પીવાની તૈયારીમાં છે હવે. તો અમે થોડુંક ફરતા આવીએ હવે મળે તમને ભાઈ પાછા. આ બધું ભરાઈ ગયું છે ગાઈસ. વરસાદ સવારનો પડે છે. ભૂક્કા કાઢી નાખ્યા છે આજ તો એકદમ જોર. દીપાભાઈ તો એક્ટિવા અમારા ઘેર મૂકીને આવી ગયા હે. દીપાભાઈને ઘેર તો પાણી ભરાઈ ગયું હતું કે ઢેચણો સુધી પાણી આવી ગયું હે. ખબર નહીં, અમારું મોટું દાદાએ નહીં દેખાતા ઘરમાં પહેરી ગયા વરસાદના લીધે. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા લેડો નાવા. તો ગાઈસ બધું પેક થઈ ગયું હા. થોડી વધારે પડે તમારા દીપાભાઈના ઘરમાં વરસાદ પડી જશે. એકચ્યુઅલી પાણી ભરાઈ જશે. તો ગાઈસ વરસાદ તો સતત ચાલુ જ રહ્યો છે સવારનો. મેં વ્લોગ હજુ હમણાં સ્ટાર્ટ કર્યો. હમણાં જ ઘરની બહાર નીકળ્યો છું પણ આટલું બધું પાણી બહુ પાણી ભરાઈ ગયું અને હજુ ચાલુ જ છે. સવારથી વધારે ચાલુ થઈ ગયો હતા. તો હવે ઘેર જવું પાછો. તો ગાઈસ ઘેર જવા પાછો નીકળી ગયો હું. વરસાદ જો ખાલી ઊભો જ નહીં રહ્યો સવારનો. એ તો ભરી નાખ્યું ભાઈ. માર ઘેરે થોડીક વારમાં ભરાઈ જશે. રોડે તો જયો જ નહીં હજુ. રોડે તો કેવું છે જોયું નહીં મેં તો વરસાદ. આ તો મારા ઘર આટલા મારા ઘરનું જ ખાલી આટલું પાણી ભરાઈ ગયું. હા ખરું, ઘરની બહાર તો જયો જ નહીં હજુ. તો ગાય ઘેર પહોંચી જાય ને ઘેર પહોંચતા લાઈટ જતી રહી છે. બધું અંધારું થઈ ગયું છે. તો એકદમ ફૂલ વરસાદ ચાલુ છે અને ધીરે ધીરે હવે તમારા ઘરમાં પાણી આવવા માંડ્યું. બહારથી નહીં આવતું પણ પેલો ખૂણો હોય ને એમાંથી આવરું પાણી અંદરથી બહાર નીકળવા માંડ્યું. તો ગાય પાણીમાં રંધાવાનું ચાલુ છે. પાણી આવી ગયું બકા ઘરમાં. બધું ખસેડ કરવાનું થાય છે. બધું હવે બહારથી અંદર આવવા માંડ્યું. હવે હેલો ગાઈસ, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. લોકો ત્રાહીમામ થઈ ગયા છે. પહેલી વખત વરસાદ સારો પડ્યો છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું. તો ગાઈસ પાણીમાં મચ્છી તરતી તરતી આવી છે મોટી દઈ જાડી. કઈ ફેસ કહેવાય ને? તો ગાઈસ ઘેર નેચાથી ગેસનો બેસ બધું ઉપર લાવી દીધું. બધું પાણી ભરાઈ ગયું હતું. સારું ઘરમાં પાણી પી ગયું પહેલી વખત. સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે. ક્યાંય જવાનો રસ્તો નથી. તારે કોઈ ઢીચણથી ઉપર પાણી ભરાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બધા તારીમાં હેરાન થઈ ગયા છે. સોસાયટીના દરેક ઘરમાં પાણી ઘૂસી ગયું છે એકચ્યુઅલીમાં. 100%.
સોસાયટીનો વિડીયો લઈ જાવ. આ રહ્યું બધું ડૂબી ગયું હા. હા ઘરમાં જઈને ઘરમાં તમે વિડીયો આવી જાય. તું તારી બાજુ બેલેન્સ રાખી તું શું કરી લે બરા. ભાઈ તમારે ઘેર શું થયું છે? શું થયું? પાણી ભરાઈ ગયું જોવા વરસાદનું ફૂલ. સુનિલભાઈ જો આ દેડકા તારા અંદર આ દેડકા તારા જો વાહ સુનિલભાઈ ઊંચો કરી બહાર નાખ્યો જો આ દેડકા પકડા જો આ જો આ દેડકા પકડાયા. અરે આના ઉપર એક્ટિવા જો જવાનું. તો ગાઈસ અત્યારે અમારા સુનિલભાઈના ઘરમાં ફૂલ પાણી ભરાઈ ગયું જો ફૂલ પાણી હા. સુનિલભાઈ આપણા ઘરમાં ફૂલ પાણી ભરાય તો છોટો સ્વિમિંગ પુલ બનાવ્યો અમે જો માતાજીની ફૂલ અમે કરી દીધું જેથી માતાજીનું અપમાન ના થાય. અમે મંદિર અધ્ધર ચડાવી દીધા જેથી પાણી બાણી આવે નહીં અને ફોટા એવું અમે બધું અધ્ધર લઈ લીધું હોય તો બની રહેજો બ્લોકમાં. પાણી તો ફૂલ ભરાઈ ગયું છે જો બતાવે ચાલે અમે ફૂલ પાણી ભરી ગયું. ये ना मेरे काका रे यारे मतलब है ना दादाजी घर यारे यहाँ पर है ना सब पानी पानी होते हैं इसलिए हम किया ना यहाँ पर रह रहे. તો અમે તો જઈએ છીએ હવે સમ એકચ્યુઅલીમાં બધે પાણી ભરાઈ ગયું હ. ટાટા. તો ગાઈઝ હવે જઈએ છીએ બધું પાણી ભરાઈ ગયું હ. આવા મૂંઘવાનું ઠેકવાનું ને બધું કચરો બચરો બધું ઘરમાં પહેરી ગયું હ. જેમનું તેમનું ખાઈ લીધું પાણી નહીં ખાધું ઉપર જ ખાધું હ. તો હવે મળે છીએ સવારમાં જોઈશું અહીં પાણી બોણી ઓછું થાય છે કે નહીં થતું. તો ગાઈઝ પહોંચી ગયા મહેમાન ઘેર હતા તો ઊંઘી સારું બધું ખસેડીને થાકી ગયા. બહાર તો ઝરમર ચાલુ બંધ નહીં થયો. સવારમાં જઈશું ઘેર પછી જોઈશું શું હાલત છે પાણી ઓછું થયું હશે કે નહીં થયું ભાઈ. તો અત્યારના માટે તો આટલું જ છે. મળીએ છીએ આપણે પાર્ટ 2માં. બને રહેજો. વિડીયો ગમે હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ પાર્ટ 2માં. ગુડ નાઇટ. જય માતાજી. આવજો.